I got you in my sight. I keep all the words you said to me. I get you. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો અને મજામાં જોવા જોઈએ તો તમે લોકો વિચારતા હશો કે તૈયાર થઈને ક્યાં જઈ જા. તો અમે જઈ છીએ બારે મતલબ જામનગરની બારે જઈ છીએ. એ તમને હું આગળ કહીશ ક્યાં જઈ છીએ અને શું લઈને જઈ છીએ તો તમને ખબર જ છે. આ મારી ગાડી છે, તુષારની ગાડી ઘરે પડી છે કેમ કે હવે સર્વિસ માંગે છે, ઇન્સ્યોરન્સમાં મૂકવાની છે ને મેં નવી લીધી હતી તો તમને ખબર જ છે, બ્લોગ જોયો જશે તમે. તો આજે મારી ગાડી લઈને જઈએ છીએ ને તુષાર અમારો આવી ગયા છે અહીંયા. કેમેરામેન ફોકસ કરો આજે. તો અમે નીકળી ગયા છીએ બંને. ક્યાં જઈ છીએ એ પછી હું તમને કહીશ. કિશુને થોડીક હિન્ટ તો મળી ગયા છે પણ કિશુને બાકી નથી ખબર કે શું લેવા જાય છે ને ક્યાં જાય છે. તમને લોકોને હું આગળ બધી ડિટેલ હું બધી કહું તમને. અત્યારે પેટ્રોલ પંપે આવ્યા હતા, પેટ્રોલ પંપે પેટ્રોલ ફૂલ કરાવી દીધું છે આપણે, એટલે વાંધો ના આવે. બહુ જવાનું છે, બહુ દૂર, રાત પડે એ પહેલાં પહોંચવાનું છે. તમને થોડી હિન્ટ આપી દઉં કે 300-350 કિલોમીટર દૂર જવાનું છે અહીંથી ને. અત્યારે વાગી ગયા છે 1:30 તો વાગવા આવ્યો છે. તો હજી જામનગરની બહાર નહીં નીકળ્યા અમે. ડાયરેક્ટ નક્કી કરીને ડાયરેક્ટ હજી તૈયાર થઈને ડાયરેક્ટ આવી ગયા બહાર. તો ચલો મળીએ આપણે આગળ ક્યાં જઈએ, શું છે બધું તમને આગળ કહું છું ને. બહુ મજા કરાવીશું તમને. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ આગળ. તો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. ને થાકી ગયા, ક્યાંય ઊભી જ નથી રાખી. જામનગરથી ડાયરેક્ટ રાજકોટ હવે હજુ જો પહોંચવા આવ્યા જ છીએ, જોઈ શકો. તો આપણે ફાઇનલી અહીંયા ઊભા રહ્યા છીએ. આ રે માથા પર ચોકડી સામે જોઈ શકો છો તમે. તો તમે લોકો વિચારતા છો ક્યાં જાય છે. અમે જાય છીએ અમદાવાદ. તમને ચોટીલાના બી દર્શન કરાવું બહારથી. અંદર તો નહીં જાય કેમ કે મોડું થઈ જાય, લેટ થઈ જાય. કેમ કે રાતે ઠંડી બહુ વધારે પડે એટલે 6 વાગે આઈ થિંક પહોંચી જાય તો સારું કહેવાય અમદાવાદ. સર અમારા પાણી પીવે છે. હવે એવું અહીંયા થોડી વાર ઊભા જાય, થોડી વાર 5-10 મિનિટ રાહ જોઈએ, વેઇટ કરીએ, આમ થોડું આરામ કરીએ. એ બેને થાકી ગયો. શું લેવા અમદાવાદ જઈ જઈએ તમને પછી હું કહીશ. અમદાવાદ પહોંચીને તમને કહીશ શું લેવા જઈએ. તો સારું, ચલો આપણે આગળ ક્યાંક મળીશું. થોડી વાર રહીને આપણે પછી નીકળીએ કેમ કે વહેલાસર પહોંચી જઈએ. આપણે ચોટીલા પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે ઉપર મંદિર. તો તમને લોકોને દર્શન કરાવી દઉં અહીંથી કેમ કે ઉપર તો અમે નથી જવાના. કેમ કે ઉપર જશું તો બહુ લેટ થઈ જશે એટલે ઉપર નહીં જઈએ, અહીંથી જ દર્શન કરી લઈએ પછી અહીંથી નીકળી જાય ડાયરેક્ટ. કેમ કે હજુ અમદાવાદ અહીંથી કેટલું જતું સર? કેટલું? 170 કિલોમીટર હજુ ચલાવવાની છે ગાડી. 4 તો વાગી ગયા છે કેમ કે 6-7 વાગી તો જશે હજી પહોંચતા. અમદાવાદનું ટ્રાફિક એટલે બાપા હદ વગરનું. એટલે ગાડી ચલાવવાની એક બાદ હવે થાક્યો થોડોક, એટલે થોડી વાર પછી હવે થોડી વાર અહીંયા ઊભા રહી, પાણી પી લે પછી આપણે નીકળીએ આગળ. તો તમને મળીએ આગળ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને બતાવતો રહીશ. તો ફાઇનલી હોટલે પહોંચી ગયા છીએ ને બહુ થાકી ગયા. મેગીનો ઓર્ડર આપી દીધો છે ને તુષાર અમારા બેઠો છે. જો મેગી ખાઈ નાખી. આની પહેલાં આવ્યા હતા ત્યારે બી અહીંયા ગયા હતા. મેગી આની બહુ મસ્ત હતી એટલે મેગી ખાવા ઉભા બતાવું. થાક તો બહુ લાગી ગયો છે. કેટલા હજી 98 કિલોમીટર હજુ બાકી છે અમદાવાદ. તો આપણે મેગી ખાઈ તમને બતાવું પછી મળીએ. તો જોઈ શકો તમે તુષાર મેગી પૂરી કરે છે ને તમને બતાવતા હું ભૂલી ગયો. બહુ ભૂખ લાગી હતી એમાં, મેં ખાઈ લીધી, બહુ તીખી હતી એટલે. તો જોઈ શકો છો તમે, મેં તો ખાઈ લીધી મેગી, પાણી બી પી લીધું. હવે નીકળવાની તૈયારી છે કે આપણે ડાયરેક્ટ હવે મળશું અમદાવાદ. બરાબર, તમને બતાવું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જોઈ શકો છો તમે, અમે આવી ગયા છીએ માસીના થેપલા ખાવા. કોણ આવ્યા છે? જો ઋત્વિક આવ્યો છે, કેરબો, તુષાર, વિપુલ, યુવા, મેક્સ. આ ભાઈનું નામ શું છે?
હા વિશ્વાસ ભાઈ આવી ગયા છે. બધા અમે આવી ગયા થેપલા ખાવા. માસીના થેપલા ખાવા. વિપુલ લીવા પેલા આવશે. તો બધા આવી ગયા છે થેપલા ખાવા. વોઇસ મારો આવતો હોય કે ના આવતો ખબર નથી. તમારે ખાવા તો તમે બી આવી જાઓ અમદાવાદ માસીના થેપલા ખાવા. આ તો પ્રમોશન બી ચાલે હવે ભાઈ. એમથી માસીના થેપલા લોકેશન આવે પછી પ્રમોશન કરવાની શું જરૂર છે? માસીનું હોમ નામે હાલી ગયું છે. ને અમારે રીતિક ભરવાડ જો સાહેબ ખાઈ લઈશ પેલા તો પછી બીજી બધી વાત કરશું આપણે. પછી મળીએ તારા ટાઈમ મળ્યો બચારો. कुछ भी संडे को मस्त ना धोके. संडे को संडे को मस्त नहा धो के ખાચમમાં ટાઈમે કોઈ બ્લોક ની વાત નહીં કરવાની. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह से। થેપલા બિપલા આવી જાય પછી તમને મળીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો અમારા થેપલા આવી ગયા છે. હા ચાલશે. તુષા ડાભી આવી ગયો છે ખાવા. તુષા ટેસ્ટ તો કર કેવાક છે. આ શાક તો નહીં ખાવું, ખાલી ચટણી ને થેપલા જ ખાવા છે. આ બધા ઉભા છે એ બી ખાશે. તો ચલો મળીએ જમીને. તમારા વરરાજ આવી ગયા છે જો. લગ્નની તારીખ આવી ગઈ છે. અમારા લગ્નની તારીખ આવી ગઈ. કઈ લગ્નની તારીખ આવી ગઈ? 7, 8, 9 ત્રીજા મહિનાની 7, 8, 9. તો બધા આવી જાજો વિવેકના લગ્નમાં, બરાબર છે? આવી જજો. કંકોત્રી હું મોકલી દઈશ તમને બધાને. વિવેકભાઈ અમારે આવી ગયા છે, જોઈ લો તમે. ભાઈ હવે અમે જો હવે બૂમ પડાવવાની તૈયારીમાં છીએ. ચોરી બોરી મૂકી દેજો, વરરાજ આવી ગયા છે. તો અમારા વિવેકભાઈના લગ્નનું નક્કી થઈ ગયું છે. હવે વિવેકભાઈ કેદી ચડે જોઈએ હવે. ઓ ગેરબાભાઈ હું તો કપડા સીવડાવવા જઉં છું અભી. મારા ભાડી તો કપડા લાવવા પડશે, બધું ઘડિયાળ બડિયાળ લઈને થોડો સાફો બાફો લેતો આવું કમ્પ્લેટ. गाड़ी स्टार्ट कर। હવે ખાલી સૂટ લાવવાનું ને શેરવાની લાવવાની છે. પછી બરાબર. ઘોડી પર બેહાડી પછી નાચવાનું છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। ઘોડી નહીં લાવવાની, બુલેટ લાવવાની છે. ઘોડી નહીં બુલેટ. રોલાવના चाहिए. બોડી નહીં, ઘોડીની બોડી એ બહુ જૂનું થઈ ગયું. આપણે અત્યારની જનરેશન પ્રમાણે ચાલવાનું. તો એમ તો અત્યારે ગભી બેહાડી બી ચાલે. તો આપણે ખભે બેહાડીને જઈશું, આપણે ગધેડા ઉપર જઈશું. क्या बोला तूने? અને વિપુલભાઈ ને બહુ દાંત આવે છે. વિપુલભાઈ જેનો દાંત આવે છે. ખાવાની વાત છે એટલે જણાવાય નથી. સમજાય ને વંદન, બાકી બધા પોગો જોવો, બીજું શું હે ને. તો વિવેકભાઈ અમારે આવી ગયા છે. તો હવે જઈએ ક્યાંક બારે, મળીએ આપણે. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ લવ ગાર્ડન. ને હવે અમારા વિવેક પઢિયાર હવે છે, લેટ આવ્યા છે બધાથી. હા, વરરાજાની આ મેરેજની ડેટ ફિક્સ થઈ ગઈ ને એટલે. અને આ તુષાર ડાભી, તો અમે ચા લેવા આ અમારા બાટલા ભાઈ ના અમારા મેક્સ, આ વિપુલ યુવા. અને આ ભાઈ ચા લેવા જાય છે. જઈએ, પછી તમને મળીએ. તમે ચા પીવાનું રાખો, ઠંડીમાં બહુ મજા આવી જાય. વિશ્વાસ એના ભાઈ પર બહુ વિશ્વાસ દી મને. બરાબર, એવું છે? કેટલો વિશ્વાસ છે? ઘણો બધો, પૂરેપૂરો વિશ્વાસ છે. એવું? અને ભાઈ પોતાના વોઇસના વિડીયો સારા બનાવતા, તમે બધા ભાઈને ફોલો કરજો. હા તો ભાઈ આ ભાઈની તમારી ઇન્સ્ટા આઈડી શું છે કહી દો જલ્દી. visu.desai.2. તો ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં. ને ભાઈ વિડીયો પોતાના વોઇસમાં સારા બનાવે છે. તો લાઈક કમેન્ટ અને શેર કરજો. અને ફોલો ના કરે તો જલ્દીથી ફોલો કરી લેજો ભાઈને. એને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. ને અમારા વિપુલભાઈ જો નાચવા માંડ્યા છે. અમારા વિવેકભાઈ બિચારા શું છે, મૂળ થોડુંક આયલું ગયું છે. લગ્નની ડેટ ફિક્સ થઈ ગઈ ને એમાં આમ જો મને કે આવું બધું લેમ એવું કહી છુપાઈને. અને ઇન્સ્ટામાં સ્ટોરી મુકાઈ ગઈ છે એટલે બધાના મેસેજ આવે છે એટલે ભાઈ જરાક કન્ફ્યુઝ થઈ ગયા છે.
અમારે તુષાર ડાબી તે ઇન્સ્પ્રી ચડાવીને એની જ ધૂનમાં પડ્યા છે. જો સોંગ સોચ બચ મારે છે. તો જો લવ ગાર્ડન આવી ગયા છે. આમ બતાવું તમને, આમાં લોકેશન તો જરાક હવે દેખાશે નહીં અહીંથી. આમ બતાવું તમને. તો પાછા આપણને હવે જાય છે. જો હવે બીજું કઈ નહીં ભૂલી ગયા ને? યાદ આવી ગયું ને? કાજુ બદામ ખાધા યા શક્તિ જતી રહી. તો આજે બીજો દિવસ થઈ ગયો સવારના અને અમે લોકો નીકળી ગયા છીએ. તમને બતાવો અમે શું લેવા આવ્યા હતા એ. તો જોઈ શકો છો અમારું આવી ગયું છે પપ્પી ને અમારા તુષારભાઈ લઈને બેસી ગયા. આ બધું જોયું કમ્પ્લીટ બધું થઈ ગયું છે ને કિશુને ખબર નથી. કિશુ માટે સરપ્રાઈઝ છે. તો આપણે જઈએ હવે ડાયરેક્ટ જામનગર, કેમ કે બહુ લેટ થઈ ગયું. 12 વાગી ગયા છે ને નીકળતા લેટ થઈ ગયું. ને એમનો પહેલાં પટ્ટો લેવા ગયા હતા, પછી પટ્ટો લીધો, પછી નીકળી ગયા. ટ્રાફિક બહુ હતો એટલે હજુ બહાર નીકળ્યા છે અમદાવાદની. તો હવે નીકળી જાય, આપણે આગળ મળીએ. જોવા જો બહુ મસ્તી ખોરી આમ જો. તો સારું, ચલો મળીએ આપણે આગળ. તો ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા છે ને ઠંડી બહુ હતી બાપા. અને થોડું સેન્ડીએ પરેશાન કર્યા પણ કાંઈ વાંધો નહીં, તો ચલતા है सब. पोटी कर दी थी उसने 3 बार रास्ते में कर दी. फिर પાણી પીધું એને પાણી અને ઘરે પહોંચી ગયા. એને કીધું તો તેને રમાડે છે પણ એને એની જોડે જતું જ નહીં એ. ને આ જો સેન્ડીનો દાંતીઓ તેની ફાઇલ જૂની બધું વેક્સિનેશન ને બધું. આ અમે પટ્ટો લીધો હતો ત્યાંથી અને પેલું તેનું ત્યાં રાખ્યું છે. અને કિશુને બતાવો તમને. એનું ખાવાનું છે પેડિગ્રી ખાવાનું ને. આમ જો જોઈ શકો છો કિશુ એ એની રીતે એ તો ઉતરી જશે. જો હવે કેવું રમે છે પેલા રસ્તામાં. કિશુ કેવું લાગ્યું સરપ્રાઈઝ? મસ્ત, સો ક્યુટ સરપ્રાઈઝ. આઈ એમ સો હેપી. જો સેન્ડી, ક્યાં જાવ બેટા? સેન્ડી કેવું રમે. અરે બેટા વિસલા તો જાવ, તાર જોડે આવે છે. તો જાઓ તો બહાર, જો તો જાઓ બહાર જાઓ તો તમને ચીડ આવશે તમારા. સેન્ડી આવ. મારા જોડે નથી આવતું. વિસલા તું ખાલી કરજો, હમણાં આગળ આવશે. બોલા તો નથી આવતા જોડે? નથી આવતું. કેવું છે કિશુ? મસ્ત બહુ મસ્ત છે. સો હેપી. મારું ચેન્ડી છો, તમારું ચેન્ડી ને બસ આવે આવતું રે. હજુ શું થયું બેટા? શરદી થઈ ગઈ મારી ગાલ? શરદી થઈ? સમજા સેન્ડી. સેન્ડી એવું ગમે છે. મૂકી ગયું. ભૂજા બેટા ભૂજા. તો ફાઇનલી ગાઈસ ઘરે તો પહોંચી ગયા. હજુ જવાનું છે મારે તુષારભાઈને મૂકવા ઘરે. અને બધું રાખી દીધું છે અહીંયા, એની બધી વસ્તુનું બધું. તો હવે આપણે તુષારને મૂકીને આવું, પછી મળીએ આપણે. ફ્રેશ થઈ જાવ. નાહ્યો નહીં આજે તો, હવે નાહી જઈને ફ્રેશ થઈ જાય પછી મળીએ આપણે રાતે. તો ફાઇનલી ગાઈસ ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ. દીવાબત્તી ભગવાનને મનાવી લીધા અને ફૂલ ભૂખ લાગી હતી બહુ, એટલે બહુ ભૂખ લાગી હતી. એટલે જમી પણ લીધું મેં. બ્લોગ નથી કરી મેં શૂટ. અને તુષાર અમારે કહીને ફોન કરીને કીધું આવું છું પણ લેટ આવ્યા. જો હવે ખાવા બેઠો હોય તુષાર. ખાઈ લીધું. ને અમારે કિશુ જો, ને અમારી સેન્ડી જો પેલે શું કરે છે. જો ઈ જમે છે મારી યાર. એ બી જમે છે, એને બી ભૂખ લાગી છે એટલે એ ખાઈ છે. છોકરીને મારી ભૂખ લાગી છે. તો એ બી જમે છે ને કિશુ હવે કામ કરશે ને હું બહુ જ થાકી ગયો હતો એટલે વાત જાવ દેવો થાકી ગયો આજ તો. અમારા સેન્ડી મેડમ જો આમ જો કાચમાં જોઈને જો શું કરે. જો શું થયું સેન્ડી? કોણ છે? જો કાચમાં જોઈને ભસે છે કે કોણ શું થયું એમ. બીજું કોણ આવી ગયું મારે જેવું. જો કોણ બોલાવે છે?
જો આલા માં દીકો तो चलो गाइस आप लोग ने आया ज्वाइन करिए મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ એન્ડ સેફ રહો ગાइस तो મળીએ નેક્સ્ટ બ્લોગ में अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मारो। एम करते हैं 1,20,000 लाइक्स के लिए। मैं देख रहा हूँ आजकल तुम लोगों की हवा बदल गई है, ये गलत हो रहा है ना। लाइक मारो। और तुम में से जितने भी लोग मेरा खूबसूरत चेहरा पहली बार देख रहे हैं सब्सक्राइब करो यार। वो जो लाल वाला बटन है उसे दूध पिलाओ या फिर गाड़ी लस्सी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूँ यार, इस मर्द को नींद की जरूरत है। बाय। I got you in my sight. I keep all the words you said to me. I get you on